नमस्कार खेडूत मित्रों, आजना विडियो में आपणे बात करशुं उनाळु अड़द विषे। तो उनाळु अड़द एक टूंकी मुदतनो पाक छे अने ओछा पाणीए थतो पाक छे, एटले थोड़ुं पाणी होय तो पण आपणे उनाळामां अड़द वावेतर करी शकाय छे। अने अड़द कठोळ पाक छे अने अड़दनुं वावेतर आपणे ચોમાસું अने उनाळु बेय ऋतुमां करी शकाय छे। तो आजे आपणे बात करशुं उनाळु वावेतर विषे। सौप्रथम तो आपणे जमीननी तैयारीनी वात करीए तो जमीन काળી અને મધ્યમ કાળી જમીન વધારે પસંદ આવતી હોય છે। આછી અને રેતાળવાળી જમીનમાં ઉત્પાદન આપણને ઓછું મળતું હોય છે, એટલે અત્યારે ઉનાળામાં કાળી જમીનમાં જ વાવેતર કરવું યોગ્ય ગણાય છે। અડદનું સારું ઉત્પાદન લેવા માટે આપણે છાણિયું ખાતર નાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જેથી કરીને જમીનની ફળદ્રુપતામાં પણ સુધારો થાય અને સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિનું વધારે થાય, એટલે ઉત્પાદન પણ આપણે સારામાં સારું મળી રહે છે। હવે બિયારણની વાત કરીએ તો ગુજરાત 1 અને T9 ઉનાળુ વાવેતર માટે સારામાં સારી જાત છે। અને બીજની માવજતની વાત કરીએ તો કેપ્ટન, થાયરમ, કાર્બેન્ડાઝાઇમ, મેન્કોઝેબનો પટ મારીને જ વાવેતર કરવાથી આપણે ફૂગજન્ય રોગ સામે રક્ષણ મેળવી શકાય છે। અને ઉનાળુ અડદના વાવેતરના સમયની વાત કરીએ તો 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચના સમયગાળા દરમિયાન વાવેતર કરવાથી ઉત્પાદન પણ સારું મળે અને આ સમય ઉનાળુ વાવેતર માટે ખૂબ જ યોગ્ય ગણાય છે। તો અને 15 માર્ચ પછી જો વાવેતર કરીએ તો આપણે પાકવાના સમયે કદાચ વરસાદ વહેલો થાય તો આપણે નુકસાની થતી હોય છે। હવે વાવેતરના અંતરની વાત કરીએ તો 28ની જારી પણ આપણે વાવેતર કરી શકાય છે અને હર પાડીને પણ વાવેતર કરી શકાય છે। અને બિયારણનો માપ આપણે 3 થી 4 કિલો એક વીઘે બિયારણ નાખવું, એથી ઓછું બિયારણ નાખવું નહીં। અને પાયાના ખાતરમાં વાત કરીએ તો DAP, SP, 12-32 હોડ અથવા તો અન્ય કોઈ પણ સારી કંપનીનું ખાતર વીઘે 10 કિલોના માપથી આપવું ખૂબ જ જરૂરી છે। અને પછી આપણે ઉગી ગયા પછી યુરિયા નાખવું નહીં, યુરિયાની જગ્યાએ આપણે પોટાશ અને સલ્ફર નાખવું ખૂબ જ ફાયદાકારક રહે છે। અને નિંદામણ નિયંત્રણની વાત કરીએ તો અડદમાં આપણે છોડનો વૃદ્ધિ વિકાસ અને જમીનમાં રહેલા પોષક તત્વોને ભેજ અને હવામાં રહેલા નાઇટ્રોજન, પ્રાણવાયુ અને પ્રકાશનું બિનજરૂરી શોષણ ન થાય તે માટે આપણે પાકના પ્રથમના 30 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે। એટલે જ આપણે પહેલાં પાણીમાં બાસાલીન અને ગોલ આપી દેવું જોઈએ, જેથી કરીને નિંદામણમાં આપણને સારામાં સારો ફાયદો થઈ જાય છે। અને રોગ જીવાતમાં આપણે અડદમાં કોઈ ખાસ રોગ જીવાત આવતા નથી, પણ ફૂલ અને હિંગુ લાગવાના સમયે ઈયળનો એટેક જોવા મળતો હોય છે, એટલે કોઈ પણ સારી કંપનીની ઈયળની દવા હોય એનો છંટકાવ કરી દેવો ખૂબ જ જરૂરી છે। તો આ હતી આજના વિડીયોની માહિતી। આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો।